સુરતના મોટા વરાછા ખાતે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 ફૂટ ઊંચા તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કારગિલ વિજય દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આજના દિવસે દુશ્મનોએ કારગિલ પર હુમલો કર્યો ત્યારે દેશના સૈનિકો પોતાના પરિવારને છોડીને દેશની સુરક્ષા માટે સરહદ પર ગયા અને અનેક વીરોએ શહાદત વહોરી આપણને સલામત રાખ્યા હતા। દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા। આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું। અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે। એવા વીર શહીદોને નમન કરું છું।